નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ક્યારે શું છોડી દેવું તેની આવડત એટલે સમજણ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 25/10/2025 શનિવાર, કારતક સુદ ચોથ તિથિ છે 27:47 સુધી. અનુરાધા નક્ષત્ર છે સવારે 7:50 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી છે. વિષ્ટી 14:34 થી 27:47 સુધી. રવિ યોગ પ્રારંભ થાય છે 7:50 થી અને વિછુડો પણ છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આ રાશિના જાતકો માટે આજે તેમના કામકાજમાં કંઈ પણ કારણસર વ્યસ્તતા વધી જાય. નાનું કામ હોય પણ વ્યસ્તતા ધાર્યા કરતાં વધુ થઈ જાય, સમયનો વ્યય પણ થાય તેવું બને. માટે આજે ધીરજ તમારે તમારા વિચારોમાં, વર્તનમાં અને કામકાજમાં રાખવી, કારણ કે વ્યસ્તતાના કારણે ક્યાંક ઉશ્કેરાટ, ઉતાવળને કારણે કોઈ જગ્યાએ રઘવાટ ન થાય. થાકની લાગણી પણ આજે તમને વધુ લાગે, કારણ કે થાકનો ભાર તમને આજે આરામ કરવા તરફ પ્રેરાય, આળસ કરવા તરફ પ્રેરાય તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે કોઈ આકસ્મિક લાભ જેવી વાત સાંભળવા મળે, અથવા પસંદગીની વાત સાંભળવા મળે, કે પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની તક મળી જાય તેવા કોઈ યોગ બની રહ્યા છે. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. ઉત્સાહ રહે, જેની સારી અસર કામકાજ પર, દિનચર્યા પર પણ પડે. લોકો સાથેના મેળાપમાં આજે તમારો સુમેળ વધે, આત્મહત્યા વધે. તમારા વિચારોની આપલે, મનની વાતની આપલે આજે સારી રીતે થાય તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે, સાનુકૂળતા કામકાજમાં દેખાશે તેવું બને. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય, જેવું કે માર્ગદર્શન, કોઈ ખરીદી કે કંઈ પણ પ્રકારના કામકાજ હેતુના પ્રયત્ન કરવા આજે થોડા આશાસ્પદ કે લાભવંતા બની શકે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં જોવા મળે તેવું કહેવાય. અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પેલા 9 વર્ષની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ તો મને ખબર નથી, પણ મને એ જાણું છું આટલા વર્ષોથી પૈસા કમાવું છું, મારા હાથમાં આવે છે કે જતા બી રહે છે, બધું કહીને છેલ્લે સરવારે ઝીરો પર આવીને પહોંચી ગયો. જુઓ, તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ અત્યારે તમે જે સમયે પ્રશ્ન કર્યો છે એ મુજબની પ્રશ્ન કુંડળીથી આપણે વાત કરીએ તો
તમારા માટે એટલું કહેવાય કે જે બચત અંગેની ફરિયાદ છે કે બચત નથી, આવક સામે ખર્ચો થઈ જાય છે, માટે તમારે અત્યારે પરિસ્થિતિમાં જોવા જઈએ ને નવા વર્ષે થોડીક સાનુકૂળતા દેખાય તેવું બની શકે. એટલે કે તમારા કામકાજમાં તમે પ્રયત્ન અને કંઈ પણ માર્ગદર્શન સાથે આગળ વધો. આવક અંગે કોઈનું ફાઇનાન્શિયલ એક્સપર્ટનું માર્ગદર્શન લઈ યોગ્ય આયોજન કરવાના પ્રયત્ન નાના પાયે શરૂ કરો તો જેમાં પણ તમને સફળતા મળી શકે તેવું બને. એટલે તમે એ રીતે કોઈ નાણાકીય નિષ્ણાંત વ્યક્તિના માર્ગદર્શનથી પણ પ્રયત્ન કરજો અને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન પણ લેતા રહેશો તો તમને એમાં અનુકૂળતા આવી જશે. એકંદરે તમને અનુકૂળતા દેખાય તેવા યોગ વધુ દેખાઈ રહ્યા છે. એટલે તમે પ્રયત્નશીલ રહો અને જે પણ તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ભક્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. પ્રીતમભાઈ જોડાઈ ગયા છે. પ્રીતમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર સર. હવે મારો પ્રશ્ન મારા માટે જ છે. મારી જન્મ તારીખ છે 11/10/1977. જન્મ સ્થળ આણંદ અને જન્મ સમય છે સાંજે 7 વાગ્યા પછી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન બિઝનેસમાં બહુ આવક નહીં, જે એટલી આવક થાય એમાં જ આવક કશું બચતું નહીં, એટલે આગળ શું કરવું? જો તમારો જે પ્રશ્ન જે છે એ અંગે એટલું વિચારાય કે તમારે આવકની સ્થિરતા અંગે જે દ્વિધા છે એમાં તમારે થોડું ધીરજ અને યોગ્ય પ્રયત્ન માર્ગદર્શનથી આગળ વધો. હાલમાં તમારા માટે 2025-26 થોડા મધ્યમ લાગી રહ્યા છે. એટલે તમારે કંઈ પણ જાતની વ્યથા કર્યા વગર યોગ્ય માર્ગદર્શન તે અંગેનું લઈ અને આગળ વધવો. જોખમી નિર્ણય ના લેતા પરંતુ એક વ્યવહારુ નિર્ણયથી આગળ વધશો તો આગળ જતાં તમને એના ફળ સારા મળે. છતાં પણ તમારે આકસ્મિક ખર્ચના જે યોગો દેખાઈ રહ્યા છે તો તે અંગે તમને એટલું કહેવાય કે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. અને રાત્રે ઘરે બેસીને જ તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે અને તમારા પ્રયત્નો પણ ધીરે ધીરે સફળ થાય. એટલે થોડી ધીરજ રાખી કાર્યશીલ રહેજો તો આગળ જતાં એનો સારો ફાયદો થશે. બળદેવભાઈ જોડાઈ ગયા છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી. જય માતાજી. મારી જન્મ તારીખ છે 4/12/91. સમય સમય સવારે 3:45 વાગે. અને સ્થળ કયું છે? વિસનગર. પ્રશ્ન શું છે? શું પૂછવું છે? અમારા બાબલાનો લગ્ન થયેલો હતો. જી. 15-20 મહિના છૂટાછેડા થઈ ગયા. નવું યુગ ક્યારે બને? જો નવા યોગ અંગે એટલી વાત કરાય કે અત્યારે પ્રયત્ન કરો. અત્યારે પ્રયત્ન કરવાથી તમને એના ફળ ધીરે ધીરે આગળ જતાં મળશે. તમારા માટે હાલમાં આ 2025ના તો જે હવે 2 મહિના જેવું રહ્યું એ અને આગળ 26 અને 27નું વર્ષ પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ધીરજ રાખી અને પ્રયત્ન કરશો એ તમારા માટે ઈચ્છનીય છે. અને તમે આ હેતુથી એને એટલી સલાહ આપજો કે દરરોજ જે સવારે ઘરે બેસી અને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે. તદુપરાંત શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર કોઈ પણ શુક્રવાર જેવી અનુકૂળતા એ મુજબ એ પોતે નજીકના શંકર ભગવાનના મંદિરમાં
જઈ એક નંગ કપૂરની ગોટી જ્યાં ચીજ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવાના પાત્ર રહેતા હોય એમાં યોગ્ય પાત્રમાં મૂકી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી, માતા પાર્વતીને પગે લાગવું જરૂરી છે. તેમજ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. આ પ્રકારની ભક્તિ થોડીક રોજિંદી ભક્તિમાં કરશે, તેમજ હાલ સમય એનો અનુકૂળ પણ છે એટલે યોગ્ય પ્રયત્ન કરશે તો ઈશ્વર કૃપાથી એની કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી, જિજ્ઞાસાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ડોક્ટર હેમિલભાઈ, મારો પ્રશ્ન મારા માટે જ છે. મારી જન્મ તારીખ છે 16/10/72. સમય છે સવારે 7:15. જન્મનું સ્થળ છે સુરત. ડોક્ટર હેમિલભાઈ, રિસન્ટલી જ મેં તમને પ્રશ્ન કરેલો હતો મારા માટે જ, પણ અત્યારે મારો પ્રશ્ન જરા જુદો છે. મારે ખાસ એ જાણવું છે તમને કે મારે હવે શનિદેવની મહાદશા આવતા મહિને બસ થોડા દિવસમાં શરૂ થઈ રહી છે. તો એવું કહેવાય કે શનિ ભગવાન ન્યાયાધીશ છે તો કર્મ પ્રમાણે ફળ આપતા હોય છે. તો તમને આ કુંડળી પ્રમાણે સર કેવું લાગે છે કે આ મહાદશાનો સમય કેવો રહેશે? જો તમે જ્યોતિષ પર રુચિ ધરાવો છો એવું તો તમારા પ્રશ્નમાં દેખાઈ રહ્યું. શનિની મહાદશા શરૂ થવાની છે એટલે તમને એ પણ ખબર હશે કે કેટલા સમય શનિની મહાદશા ચાલે. લાંબા સમયની આ મહાદશા છે એટલે એનો અર્થ એ નથી થતો કે જેટલી શનિની મહાદશા હોય એટલો સમય સારો કે ખરાબ જાય. ઉતાર ચઢાવ તો તમારે મહાદશામાં જ્યારે શનિના ગોચર, એમાં અન્ય ગ્રહોના ગોચરમાં ખાસ કરીને ભાગ્યેશ અને લગ્નેશના ગોચર, એના પર ગ્રહોની દ્રષ્ટિ વગેરે જેવી બાબતોનું બારીક ગણિત આમાં ગણવામાં આવતું હોય છે. એટલે તમારે એવી કોઈ ખોટી ચિંતા ના કરો અને તમે જે પણ કુંડળીની વિગત આપી એ મુજબ એટલું કહેવાય કે તમે થોડાક પોઝિટિવ રાખી અને તમે તમારા ભગવાન પર ભક્તિ કરો. સાથે સાથે તમે દરરોજ જે સવારે અથવા રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને શનિવારના દિવસે એકવાર શનિ ચાલીસાના પાઠ વાંચો. એ તમારા માટે અનુકૂળ છે. એટલે રોજિંદી ભક્તિમાં સહેજ આ પ્રકારની ભક્તિ તમે કરી દો એ વધુ અનુકૂળ બને છે. એટલે તમે થોડાક એ પોઝિટિવ થાવ અને વધુ તમને રુચિ જાગે તો સ્થાનિક વિદ્વાન પાસે આખું મહાદશાનું ગણિત જે છે એટલે લાંબા અંતરની છે, એટલે કયા સમયે જે મહાદશાની સામે અંતરદશા, પ્રત્યંતર દશા, સૂક્ષ્મ દશા આવે તો એના માલિકનું ગોચર ક્યાં કેવી રીતે ચાલી રહ્યું છે તો તમને આખા વિગતવાર સમય થોડોક સમય ફાળવીને કરશો તો તમને ચોક્કસ એનો વિસ્તૃત જવાબ મળશે. પરંતુ એકંદરે હાલ ગભરાવા જેવું લાગતું નથી. એટલે આ પ્રકારની ભક્તિ કરશો તો તમને એમાં રાહત પણ મળશે. ડાયાભાઈ જોડાઈ ગયા છે. ડાયાભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 5/10/91. સમય રાત્રે 8:15. અને સ્થળ કયું છે જન્મનું? મસવાલ ગામ, તાલુકો હાલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને બધા પરીક્ષાઓ બધી ઘણી આપી અત્યાર સુધીમાં, પણ કઈ યોગ્ય લાગતું નથી. ભણેલો છે MA BEd MS સુધી ભણેલો છે અને એના યોગ્ય આવડશે છે સરકારી નોકરી માટે. એના સરકારી નોકરીના યોગ કેવા છે? બિલકુલ, તમારો સવાલ સારું શિક્ષણ મેળવ્યું છે એટલે સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે, પણ સારી વાત છે. પરંતુ અત્યારે એનું કર્મસ્થાન ઘણું સારું ચાલી રહ્યું છે. એટલે જો સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરે છે તો કરે જ, યોગ્ય સમય ફાળવે. સાથે સાથે અન્ય કોઈ પણ પ્રકારની નોકરી કે વ્યવસાય જો સાથે ચાલુ રાખે તો પણ એના માટે ફાયદો થાય તેવું બને છે અને એ થોડા પ્રવૃત્તિશીલ પણ રહેશે. એના માટે હાલ 2026-2027ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ થોડી આશાસ્પદ છે. એટલે વધુ મહેનત અને યોગ્ય આયોજન સાથે એ પોતે પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે
એ અગત્યનું છે. અને રાત્રે એકવાર હનુમાન ચાલીસા વાંચે એટલે વધુ મહેનત, આયોજન સાથે મહેનત કરે, સાથે એ પોતે આટલું સારું ભણતર છે તો યોગ્ય પ્રવૃત્તિ હાલમાં જે ચાલતી હોય એમાં પણ ધ્યાન આપે એટલે કેરિયર અત્યારે સારી દિશામાં જાય તેવું લાગે છે, માટે એમાં પણ એને ક્યાંક સફળતા મળી શકે. જી હેમિલભાઈ જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આગળ રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભદ્રેશભાઈ છે. ભદ્રેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/8/55. જન્મનો સમય? 3:15 અમદાવાદ, બપોરે 3:15. જી, પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? સાહેબ, આપણે ગુરુ બદલાયો તો ફાયદા, અને મારે શનિ મારે ફાયદાકારક રહેશે કે નુકસાનકારક? જો ભાઈ, સૌ પ્રથમ તો ગુરુ ગ્રહ બદલાયો, પણ એ વસ્તુને તમને ધ્યાન દોરી દઈએ. ગુરુ અતિચારી છે એટલે ગુરુ કર્ક રાશિમાં છે, પછી પાછો મિથુન રાશિમાં આવશે અને પછી પાછો કર્ક રાશિમાં આવશે અને 31મી ઓક્ટોબરે 2026 સિંહ રાશિમાં આવશે. એટલે આ પ્રકારના ગુરુનું ભ્રમણ છે. એટલે એકંદરે જોવા જઈએ ને તો કુંડળીમાં ગણતરી કરવા જઈએ ને તો તમારા માટે તો કોઈ મોટી તકલીફ આપે એવું લાગતું નથી, કારણ કે ગુરુ વારે ઘડીએ સ્થાન બદલશે એટલે એ તમારો કોઈ પણ પ્રકારના ફળાદેશનો સમય પણ એટલા પૂરતો રહે. એટલે તમારે એ બાબતે કોઈ ચિંતા ના કરવી, પણ કે કુંડળીમાં જે અન્ય યોગ છે એ ગણતરી કરવા જઈએ તો તમારા માટે કોઈ ખાસ અત્યારે દ્વિધા લાગતી નથી. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ કરો, એ વધુ ઈચ્છનીય છે. જી, ફરી એકવાર હવે રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે લ અને હ. તમારે આજ વખતે કામકાજનો ભાર થોડો વધુ લાગે, થોડોક માનસિક ભારણ કામનું આજે દેખાય. આરોગ્ય બાબતે કઈ દ્વિધા હોય એમાં સુધારો આવે, કોઈ શાંતિની વાત સાંભળવા મળે તેવું પણ બને, જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, તેને કારણે તમને આરામ કરવાની વૃત્તિ, આળસ વૃત્તિ થોડીક વધુ દેખાય. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, જેથી કરીને ઉશ્કેરાટ ન આવી જાય, કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય, કંઈક ને કંઈક બાબતે સાહસ કરવાની વૃત્તિ રહે. મુલાકાત કરવામાં ચોકસાઈ રાખવી, એટલે શક્ય હોય એટલી મુલાકાત કરવી એ પણ અગત્યની છે. ઉતાવળ વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય. જી, હવે વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ તમારામાં વધુ જોવા મળે, મન કોઈ વાતે અશાંત પણ રહે, માટે શાંતિ જાળવવી અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય કે પરિચિતોને મળવાનું થાય તેવું બને, એમાં ખુશી અને સંતોષ જોવા મળે. ધાર્મિક ભાવના પણ આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ મિત્રો, પરિચિતો સાથે આજે મુલાકાત થાય, મુલાકાતમાં ખુશી, સંતોષનો અનુભવ પણ જોવા મળે. કોઈ કામકાજમાં સમયનો વ્યય પણ થાય, જેનો તમે કંટાળો અનુભવો અથવા કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં ધીરજ રાખવી જરૂરી છે, જેથી કરીને કોઈ ગફલત ન થાય.
લોકો તરફથી તમને સહાનુભૂતિ પણ સારી જોવા મળે, મતભેદ ભૂલવાની તક મળે તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ ના રાખવી, વ્યવહારુ અભિગમ રાખવો અને વણમાગી સલાહ ના આપવી જરૂરી છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને, પરિચિતો સાથે મુલાકાત થાય, કામકાજમાં ધીરજ રાખવી ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.